અમને લાગે એવું અમે દારૂડિયાના રાહડા કોઈ દી નથી ગયા. હા ચાલ્યા કરે. પણ ઈ ભાવનગર નો કુંવર જયારે રોતો તો ત્યારે ખોડિયાર સપનામાં આવ્યા. ભગત બાપુ ને કીધું, ભગત બાપુ ટૂંકમાં હવારમાં ઉઠીને વિચાર કર્યો કે આ માનું સપનું ખોટું ન હોય, શંકા કરવાની ન હોય. ભગત બાપુ ઉપડ્યા, ધીરા 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 ભાવનગર આવ્યા. બીજા દી પૂગ્યા ત્યાં એટલે 7 દી થઈ ગયા રોકાણા અને 8મો દી થયો. એને કીધું બધા કેમ જખવાઈ ગયા? હાલો ભાવનગર આતો કવિરાજ પધારો પધારો મારો બાપલીઓ આતે કેમ બધા જખવાઈ ગયા નિસ્તેજ લાગો છો? ભગત બાપુએ પૂછ્યું. ભાવનગર ઠાકોરે કીધું કે અમારો કુંવર 8 દી હૂતો નથી, રાત દિવસ રોયા કરે છે. શું છે ખબર નહીં, પણ રુદન કર્યા કરે, ઓહડ કર્યા, વૈદો બોલાવ્યા. હવે તો એની શૈલી પરિસ્થિતિ છે. અમને નથી લાગતું કે હવે એ જીવે. હાથ ગળી ગયો છે કે મારે એના દર્શન કરવા છે કુંવરના, મને લઈ જાઓ. અને ભગત બાપુ આવ્યા ઓરડે. રાજપૂતાણી હિંચકાવે છે, રાજપૂતાણીની આહુડાની ધારું વયું જાય છે. બાળક પણ રોવે છે, 8 દિવસ થા હૂતો નથી. ભગત બાપુએ આવીને જોયું, આમ ઘોડિયામાં પિંગલામાં જે હૂતો તો વીરભદ્ર એની સામું જોયે ને ભગત બાપુ બોલ્યા ઘરે. એટલે મને ખબર પડી ગઈ આ હું કામ નથી થતો, કારણ કે એને માએ સપનામાં કીધું ને રસ્તામાં આલડું બની ગયેલું કે મને ખબર પડી ગઈ હું કામ નથી થતો, કે હું કામ નથી હોતો. અને તેથી ભગત બાપુએ કીધેલું કે હાથ ચોળે અને હીરની દોરી એને હરખનમાઈ જેદી માતા ગાય બાળના ગાણા તોય વિરોજી રે નહીં સાલા. હાથી ચોળો અને હીરની દોરી હયે હરખ ન માય માતા ગાય બાળના ગાણા તોય વિરોજી રે નહીં સાલા. રાજપૂતાણીએ કીધું તમને ખબર કેમ પડી કવિરાજ કે આ તમારા આલડાથી હોઈ જાય ને આને હું કરવું છે? કે મને ખબર પડી ગઈ. કેમ કેમ નથી હું તમારો દીકરો? તો કે પારણામાંથી એજી સૂણ વિશે એને વંશ ગોગીલો ની વાત એવું મને આંખેથી બાળ સમજાવે. મને તા કેડે નીંદરા આવે. આંખેથી તમારું બાળ એમ કે છે કે મને હું તઈ હોવાનો છું કે મારે મારા કુળની પરંપરાની વાતો સાંભળવી છે. અને માયા ચાલુ કર્યું હિંચકાવાનું. ભગત બાપુ ગાય છે કે સાંભળ સુતા એ જી બાલ રાજા માએ મીઠડી માંડી વાત તારા ગોહિલો નું બિરદ છે ન્યારું અને ગંગા જળ કુળ તમારું. તારું ગંગા જળ કુળ છે. અને પછી એક વાત જે કરી કે ચારણી ને જોડી એ એક દિહાતી રે એના વાવણી ટાણા જાય. આહા, ચારણી ને જોડી સાથીએ હાથીએ. ઈ વખતે સિંહોર ભાવનગર ની ગાદી સિંહોર હતી અને દેપાળ દે રાજપૂત કેવા ક્ષત્રિયો. એટલા માટે ઘણા એમ કે તમે ક્ષત્રિયો બહુ કરો ને એના બહુ બધી વાતો કરો એમ, પ્રતાપની શિવાજી ની ઓલી ઓલી બીજું કઈક કરો એમ. એટલે હું કહું એકચ્યુઅલી તમારા દાદાજી નું કઈ ઇતિહાસ પડ્યો હોય હા તો એ સોપડી આપજો અને એવું અમને લાગશે તો એવું કરશું. પણ અમારી પાસે જે છે એ અમે કહી છીએ. કોઈના બાપ દાદા નો ઇતિહાસ એવો હોય તો અમને કઈ વાંધો નથી, અમારે કઈ પક્ષપાત નથી. પણ ક્ષત્રિયોની એટલે વાતો કરી છે એને સમર્પણ કર્યા છે. બાકી હું કોઈ દી રાણા પ્રતાપ ને ત્યાં જમવા ગયો તો તમે કયો હમ ખાઈ લો તો હું એને કાયમ યાદ કરું છું. જીજીબાઈ ના હાથના રોટલા અમે નથી ખાતા, જયવંતાબાઈ ના હાથને નથી ખાતા, દેવાદ બોદર ના ઘેરેથી આ હોનભાઈ ના હાથના રોટલા અમે નથી ખાતા. અમે એને યાદ કરી છે કારણ એને કંઈક દુનિયાને આપ્યું છે. એટલે આ વાત ચારણીને જોડી હાથી અને વાવણી ટાણા જાય દેપાળ દે દરબાર છે. પેલો વરસાદ વરહી ગયેલો અને ધરતીની માથે પાણી દોડવા માંડ્યા અને પાણી
વરસાદ રહી ગયા પછી બીજા દિવસે વાવણીઓ ચાલુ થઈ ગઈ બધા, અને ઘોડલાની માથે સવાર થઈને થોડાક સાથીદારોને હારે લઈને નિહર્યાતા પોતાના ખેડૂતોને કેવો આનંદ છે, અને બધા વાવણી વાવે છે, કોઈને બી ઘીટું નથી ને. આ રાજા હતા, હા, જોવા માટે નિહર્યા હિમાળામાં. એમાં નજર પડી હતી દેવાળદેની દરબારે જોયું કે આ તો શું કહેવાય, એક સ્ત્રીને એક બાજુ સ્ત્રીને એક બાજુ બળદ વાવણી વાવે, ખેડૂ આ છે કોણ માથા ભર્યા? આવું માણસને કીધું હળી કાઢીને જાય ને કે તું કોણ છો અહીં બોલાય. માણસ એવો ગયો પાછો આવ્યો. એ કે કેમ પાછો આવ્યો? એ કે ચારણ છે. હે કે ચારણ છે? એટલા તો બીતા હતા. હા, પણ હતું ખરું એમાં કઈક. હા, રાખતા હતા. જોધપુર મહારાજ 6 મહિના ચારણની હામો, કોક દી ઇતિહાસ તો વાંચજો, ચારણની હામો 6 મહિના મૂંગો બેઠો રહ્યો હતો. પેલો વેલો ગાદીએ બેઠો, એના બાપની ગાદી હતી, સંભાળી. એને કવિરાજ એના બાપની વખતના, એના બાપનો કવિ, એટલે એને એમ થયું કે મારા બાપના કવિ આ તો મારા વડીલ. 6 મહિના સુધી મૂંગો બેહે, ચારણ બોલે ની મૂંગો બેહે. ચારણની હામો પેલા તો બેહાય કેમ એ શીખવું પડે. આ સત્ય ઘટના જોધપુર મહારાજ. આવી કેટલી વાતો આપણી. એને કીધું ચારણ છે, એટલે ભાવનગર ભાઈ સિંહોર મહારાજ દેપાળ દે પોતે જાય તો હું જાઉં. પોતે આવ્યા બધા માણસો હારે. ત્યાં આવી કીધું કે અરે ચારણ દેવ કવિરાજ આ શું કરો છો તમે? અમારા આઈને એક બાજુ હાથીએ જોડીને વાવણી કરો છો, મારા રાજમાં આવું હાલે કઈ પાપ? એ કે વાત સાચી છે, પણ બળદ મારો ડૂકી ગયો છે, બેહી ગયો છે, અને થોડીક વાવણી બાકી રહી ગઈ, હવે મારે શું કરવું? એમ બીજું કઈ હું જોતું તો એને વાવતા આવડે નહીં, નાખતા ન આવડે, નકર હું જોતી જાવ એવું કઈ નથી. એ કે વાત સાચી, પણ હું તમને બળદ આપું, તમે છોડી નાખો. માણસોને કીધું જે પૈસા લે મોટી 2-4 જોડીઓ વાળા મોટા ખેડૂત એને ત્યાંથી બળદ લઈ આવો, જલ્દી ગાય ગા જાઓ. માણસોને મોકલ્યા. એ કે હવે છોડી નાખો કવિરાજ, વાવણી છોડી નાખો. એટલે કીધું ભાઈ તમારો બળદ તો કઈ આવે, વાવણીને હું કિંમત હોય નહીં, તમને ખેડૂત ખબર હોય, તમારે તો ગાદીએ બેહું એમનો છોડું. એ કે હવે મારાથી જોવાતું નથી, આ આઈમાને તમે છોડી નાખો, હું ક્ષત્રિય છું, અને મારા રાજમાં આવી રીતે સ્ત્રીને જોડી, અને એમાં ચારણ જોગમાં એને જોડી અને હાથીએ વાવણી વાવે, મારાથી ન જોવાય. કે એટલી બધી દયા આવતી હોય પછી આપણે જૂતી જવાય. ખૂબ ખાધું છે બેઠા બેઠા, આવું ચારણે કીધેલું તો જૂતી જવાય. અને સાહેબ 18 ભાદરનો ધણી તેથી ચારણિયાની માટે દોહરું ખંભે લઈને જૂતી ગયો તો વાવણી વાવવા માટે. આ સત્ય ઘટના બનેલી. જૂતી ગયો ક્ષત્રિય, એ સમજી ગયો તો કે આ જોગમાયાઓની શું ત્રેવડ છે. અને મને હમણાં જ શિવરાજ મામા કહેતા હતા કે મંડપમાં માણસ નહોતું હામતું, આજુબાજુમાં ક્ષત્રિયો હાથે. હા, જે અમારી આયુને જે ઓળખી ગયા ને સાહેબ, ન્યાલ થઈ ગયા છે. હા, એ વાત પાકી છે. હા, પછી જ્યાં જ્યાં મારી જોગમાયાઓ બહુ નિર્મળ અને કોમળ હોય છે. એ તો ફોટામાં બધા દેખાડી દીધા છે, ક્યાંક મોગલ ને ક્યાંક ઓલા માતાજીને, કોકને તરવારી પકડાવી દીધી, કોકને ભાલાન. અમારી આયુ કોઈને મારે જ નહીં. હા, કોક દી ઇતિહાસ તપાઈજો, અમારી આયુ મારે નહીં, જીવાડે. માં કોઈને મારે નહીં, એની બાધી દુનિયા બાળ, પણ એના ચોરું ની કરે આળ તો પછી છોડે નહીં કોઈ દી શક્તિ. એના બાળકને કોઈ એમ કે પછી લેલા દે રાજસ્થાનની ધરતીમાંથી એમ કે માં હે જોગમાયા મેં ધૂપ કર્યા એની તો પત રાખ. મિયા પૂગી રાજભાઈ અને અકબરને કીધું કે એક ઠપાટ મારી તારી દિલ્હીના કાંગરા જો ન પાડી નાખું તો હું રાજલ નહીં. આજ પછી કોઈ દી હિન્દુસ્તાનની દીકરીની હામી મીઠ નો બગાડતો. એમ આઈને ઓળખી લીધી, એને ધોરું ખંભે લીધું. ટૂંકમાં એક ને બીજી ઉથલ વલીતા બળદ આવી ગયા. ટૂંકમાં ભાવનગર મહારાજ ભાઈ સિંહોર મહારાજ દેપાળ દે વયા ગયા. પણ જ્યારે લણવાનો વખત આવ્યો, મોસમ પાકી, ત્યારે બાજરો જોવા માટે આટો મારવા માટે ચારણ ગયો. એને બધો બાજરો જોયો એટલે બરાબર હતો, પણ જે 2 ઉથલમાં વાવવા માટે જે દરબાર જૂતેલા એ નાના છોડવા હતા, ને એમાં આમ કઈ દેખાણું નહીં, દાણા જેવું ફોફા જેવું લાગ્યું. એને ઘેરે જઈને ચારણિયાને કીધું કે તારો ભાઈ હારો થવા આવ્યો હતો, પણ પાપી છે, એને વાવણી કરી ત્યાં કાંઈ થયું નથી, એમાં દાણા નથી આવ્યા. પણ ચારણિયાની કીધું મારો ભાઈ પાપી ન હોય કોઈ દી, ક્ષત્રિય ને પાપી એમાંય ગંગાજળ કુળ બને નહીં કોઈ દી. ભગવતીને અંતરથી પ્રાર્થના કરી કે હે માં, હે જગદંબા, કે અમે ચોરું
આદિ આવાડા નાને ધીગાત માણાના હે જોગમાયા હે માં હે ભગવતી અમે તારા સ્વરૂપ અને એમ કે મારો ભાઈ ખોટીલો ત્યાં જઈને જોયું ઇતિહાસ એમ કે છે આમ કરીને આમ જા ફોફા આઘા કર્યા ચારણિયાણીએ અને તેથી ચારણને દેખાડ્યું તું જો ચારણ આમાં ફોફા નથી અંદર હાસા મોતી છે છત્રી કોઈ દી ખોટો ન હોય મારો ભાઈ કોઈ દી ખોટો ન હોય હાસા મોતી નીકળ્યા અને એનું પોટલું બાંધીને આ નીતિ પાસે પોટલું બાંધીને ચારણ દેવા ગયો એની મહેનતનું ફળ આપણાથી ન લેવાય હા પોટલું બાંધીને ન્યા ગયો ના કચેરી ભરીને બેઠેલા મહારાજ ન્યા જઈને કીધું કે આલ્યો તમારા મોતી કે મેં તો તમને ગઢવી આપ્યા નથી કે આપ્યા નથી પણ માય આપ્યા તમારા ગંગાજળ કુળના પ્રતાપથી તમે જ્યાં વાવણી કરી ત્યાં હાસા મોતી પાક્યા છે કે પણ ખેતર તમારું છે મારાથી રખાય નહીં પણ પ્રસાદી તરીકે હું 2 મોતી લઈ લઉં એમ કરીને 2 મોતી લીધા ને બીજું પોટલું જઈને પાછું દીધું ને તઈ સારણે દુહો કીધો એ સમજ્યા જેવો છે હા એને શું કીધું ખબર કે વાહ આ બધા મને દઈ દિવસ પાછા કે હા તો સાંભળી લે દરબાર શું કીધું એને કે મેં જાણ્યું હોત જો જળધાર અને આવા નવળાંગ મોતી લીપજે પણ જાણ્યું જ રે મેં તેથી જાણી લીધું હોત જળધાર કે તું વાવણી કરીને આવા નવળાંગ મોતી નીપજે તો તેથી વવરાવત વડવાર એ તને દિવસ આખો દે પાળ દે આ દરબાર મને જો ખબર હોત કે તું વાવણી કરશો ને હાસા મોતી થાય છે તો મારા ખેતરમાં તો આખો દી વવરાવત પણ આજુબાજુના ખેતર ઉધડા રાખી લે હા એ તો મને મોડી ખબર પડી આવું ચારણે કીધું અમે તો કહેતા જ આવ્યા છીએ પેલા અમને જ્યાં જેવું દેખાવ ઈ ભગત બાપુ અહીંયા કહે છે કે હે વીરભદ્ર હુઈ જા તારા કુળમાં કેવા છે હું કહું તને શું કહે છે કે ચારણીને જોડી એ જી હાથીએ ને એલા વાવણી ટાણા જાય તે દીદે પાળે ધર્મ સંભાળ્યો પણ તો ઘર લઈને કાંધ પર ધાર્યો તેથી દેપાળે ધર્મ સંભાળ્યો અને પછી મોહાળ કેવું છે તારું ભૂચર મોરી વખતે ગાયું માટે જે જામનગરના પાદરમાં ધ્રોળના પાદરમાં ધીંગાણું થયું અડ પડે જીક માચી અચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફર અને હટ જાત કંઈક કાયર હજાર એના માટે ભગત બાપુ કહે છે કે વીરભદ્ર સાંભળી લે તારું મોહાળ કેવું છે કે મોહાળમાં તારે એ જીજા મુંગા જોજી એને સુણી ધીંગાણાની વાત તે દી વરમાળને ફેંકી અને આવ્યો તો યુદ્ધમાં ઠેકી આ તારું મોહાળ છે અને બીજું જેથી મોખડો ઉઠ્યો એ જી મામલે તે દી સાગ પામી ગયો ત્રાહ એને ખેડી યુદ્ધમાં જલું લાંબી ખદડ પર માદડ ની ખાંભી છેલ્લે ભલામણ કરી ભગત બાપુએ કવિ કાગે શું કીધું સિંહ સાદુલા તે તું રાખીશ માં જાજી પરદેશોની પ્રીત હવે કરો ઘર ગોડ લાગી તારી પરજાની સુણ હાલાગી એ ઘરો ઘર ગોડ લાગી તારી પરજાની સુણ હાલાગી અને અહીંનું તું એ સુધાર જે બેટા હવે દરજે ઈશ્વર ધ્યાન હવે હાંભળ પેરમ ના રાજા અદેયું ના મોહ નહીં જાજા
માટે હક દખે એ સમભાવ ના રાખે ઈ રાજપૂતી લાલી બસ આટલું મારા પ્રાણથી પ્યારા તું લખી લેજે કૃષ્ણ લાલા પણ આટલું જ આ બન્યું કેવું થયું 8 દીના 8 દીથી હું તો સત્ય ઘટના આ ખોડિયારે કીધેલું એ જીવું જાગરે ને તેથી આવવા લાગી ઊંઘ એની નીંદરમાં આંખ ઘેરાણી એને વાલી લાગી કાગની વાણી નીંદરમાં આંખ ઘેરાણી વાલી લાગી કાગની વાણી સંભાવ રાખે રાજપૂતીના નિયમ રાજપૂતાઈ કેવી હોય જે મેં વાત કરીને 18 પાદરે આપી દીધા અને ઘણી વાર દુઃખ થાય આપણે એમ કે ભાઈ અમુક સોસાયટી હોય તો એમ કે દરબાર છે કે આ તો એ નહીં સોસાયટી મકાન નહીં દે એમ તો અહીંયા આપણને એમ થાય કે 18 પાદર લખી દીધા એને તમે આ તો ઓલું એને તમે અહીં રહેવાની ના પાડો એમ પણ સુખ દુઃખે સંભાવ રાખે એવા રાજપૂતીના નિયમ જેલે